ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. આપની સાથે હું ખ્યાતિ. અમદાવાદ સર્કિટ બાવળા રોડ પર દીપડાનું મોત થયું છે. અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત થયું છે. અમદાવાદની સેનાથલ ચોકડી પાસે દીપડો ક્યાંથી પહોંચ્યો? સેનાથલ નજીક અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત થયું છે. રાહદારીઓ અને વાહન ચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું. અમદાવાદમાં દીપડો હોવાની 15 દિવસ પહેલા વહેતી થઈ હતી વાત. જોકે વસ્ત્રાલમાં દીપડો દેખાયાની વાત વહેતી થયા બાદ વન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે દીપડો નહોતો પણ જરાક હતું. ત્યારબાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે સનાથલ નજીક અજાણ્યા વાહનની ટક્કરે દીપડાના મોતથી ચકચાર મચી ગઈ છે. રાહદારીઓ અને વાહન ચાલકોનું ટોળું એકત્રિત થયું હતું કે આખરે આ દીપડો આવ્યો ક્યાંથી. અમદાવાદમાં દીપડાની દહેશત છે. સર્કિટ બાવળા રોડ પર દીપડાના મોત બાદ કેટલાય સવાલ ઉભા થઈ રહ્યા છે. અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું થયું મોત. અમદાવાદની સનાથલ ચોકડી પાસે દીપડો ક્યાંથી આવ્યો તે સવાલ. સનાથલ નજીક અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત થયું છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદની અંદર દીપડાની દેખા દેતા હોય તેવા પ્રકારના નિશાન જોવા મળ્યા હતા પગલાના, પરંતુ ત્યારબાદ વન વિભાગે પુષ્ટિ કરી હતી કે તે દીપડો નહીં પરંતુ જરાક હતું. અને ત્યારબાદ થોડા જ દિવસની અંદર આજે ઘટના બની છે. આપ જોઈ શકો છો કે દીપડાનું મૃત્યુ થયું છે. અતુલ ફોન લાઈન પર જોડાયા છે. અતુલ, અમદાવાદની સનાથલ ચોકડી પાસે દીપડો ક્યાંથી પહોંચ્યો તે સૌથી મોટો સવાલ. થોડા દિવસ પહેલા દહેશત હતી કે વન વિભાગે પણ પુષ્ટિ કરી કે તે દીપડો નહીં પરંતુ જરાક હતું, પરંતુ અહીં જોઈ શકાય છે કે અમદાવાદની અંદર દીપડાની દહેશત છેલ્લા કેટલાક દિવસથી હતી. જી અતુલ. ત્યાંથી વાત કરવામાં આવે તો સરખેજ ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ જે આવેલો છે તેના ઉપર મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત થયા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે. અને ખાસ કરીને વાત કરીએ તો મોડી રાત્રે જે દીપડો છે તે હાલમાં તો જે જગ્યાએ કામગીરી હોય તે પણ પૂર્ણ કરી દેવા સાથે ભારે વાહનની અડફેટે દીપડા વાત કરવા થોડા દિવસ અગાઉ પણ દીપડો દેખાયો હતો તેવા પ્રકારની વાત સામે આવી હતી. જોકે ત્યારબાદ તો હવે ફરીથી એકવાર આપનો સંપર્ક કરીને તમામ માહિતી મેળવીશું અતુલ. તો દીપડાની દહેશત, સર્કિટ બાવળા રોડ પર દીપડાનું મોત થતા ચકચાર મચી ગઈ છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં દીપડાનો સમાવેશ. દીપડાનો કેવી સજા અપાય છે? તો દીપડાને પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ 1માં આવે છે. દીપડાના મારવા માટે કોઈ કાયદો નથી બન્યો. માનવભક્ષી દીપડો પકડાય તો અપાય છે સજા. માનવભક્ષી દીપડાને રાખવામાં આવે છે આજીવન કેદમાં. પકડાયા બાદ દીપડાને મોકલાય છે રેસ્ક્યુ સેન્ટરમાં. દીપડાને માણસોથી દૂર આજીવન કેદમાં રખાય છે. તો દીપડો દેખાય ત્યાં ઠાર કરવાનો કોઈ કાયદો નથી. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં દીપડાનો સમાવેશ થતા તેને જો દીપડો પકડાય તો તેને સજા આપવામાં આવે છે. પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ 1માં આવે છે આ દીપડો. માનવભક્ષી દીપડો કઈ રીતે ઓળખાય? તો 3 ફૂટના વાંસમાં છુપાઈને બેઠો હોય છે દીપડો. ખેતર અને સીમમાં માણસોનો શિકાર કરવું તેના માટે સરળ હોય છે. પ્રાણીઓ કરતા સરળતાથી કરી શકે છે માનવનો શિકાર. દીપડાને માનવભક્ષી સાબિત કરવાની પ્રોસેસ ઘણી જટિલ છે. માણસના શિકાર બાદ દીપડાના મળનું થાય છે પરીક્ષણ. શિકારના 4 થી 5 દિવસ સુધી મળ પરથી સાબિત થઈ શકે. માણસ બાદ અન્ય શિકાર કરે તો સાબિત ન થઈ શકે. સરખેજ બાવળા પર દીપડાનું મોત. અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું નિપજ્યું મોત. દીપડો આવ્યો ક્યાંથી? વન વિભાગ અત્યાર સુધી આપણે જોયું છે કે વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ આવતા હોય છે, પરંતુ વધારે પડતા ગ્રામીણ વિસ્તારો તરફ જોવા મળ્યા છે. પરંતુ હવે શહેરી વિસ્તાર તરફ જો વન્ય પ્રાણી આ રીતે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ ચિંતા ઉપજાવનારી છે.
થોડા દિવસ પહેલા જ અમદાવાદના વસ્ત્રાલ પાસે દીપડો દેખાયા હોવાની આશંકાને આધારે પાંજરું મૂકવામાં આવ્યું. વન વિભાગની ટીમ તૈનાત થઈ ગઈ અને ત્યારબાદ પુષ્ટિ કરવામાં આવી કે અહીં જે પંજાના નિશાન જોવા મળ્યા હતા તે દીપડાના નહીં પરંતુ જરખના હતા. અતુલ જોડાઈ ગયા છે મારી સાથે સીધા જ ઘટના સ્થળ પરથી. અતુલ, આ એક એવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યાર સુધી ગ્રામીણ વિસ્તાર હોય તેવા વિસ્તાર, રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવી જતા હતા, પરંતુ અમદાવાદ જેવા શહેરી વિસ્તાર પાસે દીપડાના મોતના સમાચાર મળતા ખળભળાટ. વાત કરવામાં આવે તો મોડી રાત્રે દીપડાનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું છે. હવે સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો જો દીપડો સનાથલ ચોકડી અમદાવાદની નજીક જે આવેલી છે ત્યાં જોવા મળે તો આસપાસના વિસ્તારોમાં ફફડાટ હોય, પરંતુ મોડી રાતની આ ઘટના છે અને જે દીપડો છે તેનું મોત થયાનું જે સામે આવી રહ્યું છે તેને જોતા જો 15 દિવસ પાછળ આપણે ફ્લેશબેકમાં જઈએ તો વસ્ત્રાલની એક ઘટના યાદ આવે કે જ્યાં દીપડો જોવા મળ્યો હતો. તેવા પ્રકારની વાત પણ વહેતી થઈ હતી અને ત્યારબાદ વન વિભાગે એક એલર્ટ જાહેર કર્યું હતું અને ત્યારબાદથી એક ખબરો એવી સામે આવી હતી કે તે દીપડો ન હતો, તે ઝરખ હતું. પરંતુ જો હવે અમદાવાદના આ સનાથલ ચોકડીની પાસે જો દીપડાનું મોત થયું હોય તો ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા છે કે શું આ એ દીપડો હશે, અથવા તો જો આ બીજો દીપડો હોય તો પણ એવી ચર્ચા છે શું આસપાસમાં બીજા એકાદ બે બીજા દીપડા હોઈ શકે છે. કારણ કે ખૂબ જ ચિંતાજનક વાત કહેવાય, કારણ કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારેક દીપડો દેખાતો હોય છે તો ક્યારેક સિંહ જે હોય છે તે દેખા દેતા હોય છે, પરંતુ અમદાવાદ જેવા વિસ્તારની અંદર છેલ્લા કેટલાક વર્ષોની અંદર વાત કરીએ તો આવા પ્રકારની ખબરો સામે નથી આવી. પણ આજે જે રીતને મોડી રાતની જે ખબર સામે આવી રહી છે, સનાથલ ચોકડીની પાસે દીપડાનું મોત થયું છે અને જે ઘટના સ્થળ છે ત્યાંથી દીપડાને જે વન વિભાગની ટીમ છે તેનો જે મૃતદેહ છે તેને લઈ ગઈ છે. પરંતુ ખૂબ જ ચિંતાજનક સમાચાર સામાન્ય રીતે કહી શકાય, કારણ કે અજાણ્યા વાહનની અડફેટે આ દીપડો મોડી રાત્રે આવ્યો અને તેનું મોત નીપજ્યું છે. સ્પષ્ટ વાત છે કે આસપાસનું મુખ્ય રીતે વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર હાઈવેને આ કનેક્ટ કરતો આ જે મુખ્ય માર્ગ છે ત્યાં મોટા ભારે વાહનો જે હોય છે તેઓ સામાન્ય રીતે આવન જાવન કરતા હોય છે. સામાન્ય રીતે જે 4 વ્હીલર્સ વ્હીકલ્સ હોય છે તે અહીંયા આવન જાવન કરતા હોય છે. એટલે મોડી રાત્રે જે પ્રકારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ દીપડો જે છે તે ભારે વાહનની અડફેટે આવ્યો અને તેનું મોત નીપજ્યું છે. પરંતુ હજી પણ કેટલાક સમાચારો માટે હજી પણ રાહ જોવી પડશે. વન વિભાગની સ્પષ્ટ રીતે પુષ્ટિ થવાની પણ રાહ જોવી પડશે, કારણ કે જે દ્રશ્યો પણ સામે આવ્યા છે તેમાં દીપડાનું મોત છે તેવા પ્રકારની જે ખબરો છે તે ચોક્કસથી સામે આવી રહી છે. પરંતુ અમદાવાદ અને ખાસ કરીને અમદાવાદ ગ્રામ્યની અંદર આજે સનાથલ ચોકડીનો વિસ્તાર આવે છે તેના ઉપર ધ્યાન રાખીએ તો દીપડાનું મોત થયું છે. વસ્ત્રાલની ઘટના ખાસ કરીને જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે વસ્ત્રાલમાં 15 દિવસ અગાઉ દીપડો આવ્યાની ચર્ચા હતી અને હવે સનાથલ ચોકડી ઉપર દીપડાનું ભારે વાહનની અડફેટે મોત થયું છે. એટલે આસપાસનો વિસ્તાર જે છે તે હાઈવે વિસ્તાર છે. એટલે પરંતુ સામાન્ય રીતે જે ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ગામડાઓ વસતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે તેવા પ્રકારનો આ વિસ્તાર તો જરૂરથી નથી. પરંતુ જો દીપડાનું મોત અહીં થયું હોય તો ચોક્કસથી કહી શકાય કે આસપાસમાં જો સામાન્ય રીતે લોકો પણ રહેતા હોય તો એમનામાં પણ ફફડાટ હશે. પરંતુ વહેલી સવાર છે અને આ ઘટના મોડી રાતની છે. આસપાસના લોકોને પણ હજુ કોઈ સ્પષ્ટ જાણ પણ નથી. જી બિલકુલ અતુલ, અમદાવાદમાં દીપડાની દહેશત અને ત્યારબાદ ઉઠેલા તમામ સવાલો, પરંતુ વન વિભાગ આવીને જ પુષ્ટિ કરશે ક્યાંથી આવ્યો છે. આભાર, આપને તમામ વિગતો આપની પાસેથી વધુ મેળવતા રહીશું. તો અમદાવાદમાં દીપડાની દહેશત જોવા મળી છે. આ મૃત્યુ બાદ હવે સવાલ એ કે દીપડો અહીંયા આવ્યો ક્યાંથી? સનાથલ નજીક અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મૃત્યુ થયું છે. થોડા દિવસ અગાઉ વસ્ત્રાલમાં જે નિશાન દેખાયા શું તે પણ દીપડાના જ હતા કે કેમ? વન વિભાગે તો તેની પુષ્ટિ નથી કરી, પરંતુ હવે વન વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ તપાસ કર્યા બાદ વધુ વિગત સામે આવશે. અને હવે વાત દેશના બજેટની. આજે સંસદમાં રજૂ થશે દેશનું બજેટ. બસ હવે ગણતરીના જ કલાકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનું 2021 માટેનું સંપૂર્ણ બજેટ રજૂ થશે. સામાન્ય જનતાથી માંડી કોર્પોરેટ સેક્ટરની નજર આ બજેટ પર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે મોટા પડકારો છે.
ઘટતો જીડીપી, બેરોજગારી દેશ માટે સૌથી મોટી ચિંતાનો વિષય. તો હાલ દેશના દરેક વ્યક્તિને આ બજેટની આશા છે. સરકારે બજેટ પૂર્વ સંસદમાં આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ રજૂ કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ચાલુ વર્ષ માટે ભારતના વિકાસ દરનું અનુમાન -7.7% ધાર્યું છે, જેમાં રિયલ જીડીપી ગ્રોથ 11%, નોમિનલ 15.4% રહેવાનો અંદાજ. તો નકારાત્મક વિકાસ દરની સાથે સાથે કોરોના કાળ બાદ અનલોકની સ્થિતિમાં ભારતીય અર્થતંત્ર મજબૂત વી શેપ રિકવરીની પણ સાબિતી રજૂ કરી છે. ચાલુ વર્ષની વી શેપ રિકવરી આગામી નાણાકીય વર્ષમાં મજબૂત થશે, ટકાઉ લાંબા ગાળાની વૃદ્ધિમાં પરિણમશે એવી પણ આશા રજૂ કરવામાં આવી છે. દેશનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ રજૂ થયું હતું. દેશનું બ્રિટિશ સરકારના નાણામંત્રી જેમ્સ વિલ્સને પહેલું બજેટ કર્યું હતું રજૂ. 26 નવેમ્બર 1947 આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ થયું હતું. બંધારણના ગઠન પછી 28 જાન્યુઆરી 1950 બજેટ રજૂ થતું હતું. પહેલા નાણામંત્રી આર.કે. શણમુખ ચેટ્ટીએ બજેટ રજૂ કર્યું હતું. દેશનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ રજૂ થયું હતું. બ્રિટિશ સરકારના નાણામંત્રી જેમ્સ વિલ્સને પહેલું બજેટ કર્યું હતું રજૂ. આજે મોદી સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. સામાન્ય વ્યક્તિથી લઈ કોર્પોરેટ સેક્ટર સુધી તમામ લોકોની નજર આ બજેટ પર. અને હવે વાત મતના મહાસંગ્રામની. મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. આજથી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારો 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. અપક્ષ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરશે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની યાદી બહાર પાડશે, જે બાદ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. ચૂંટણી દરમિયાન શાંતિ અને સલામતી જળવાય તે માટે હથિયારના તમામ પરવાનેદારો પોતાનું હથિયાર જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ કરાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જીતના એકમાત્ર માપદંડના આધારે ભાજપ ઉમેદવારોની પસંદગી કરવાના છે, જેથી આ વખતની ચૂંટણીમાં ભાજપના 35 થી 40 કોર્પોરેટર બદલાઈ શકે છે. ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં સ્થાનિક આગેવાનો 12 દાવેદારોની પેનલ તૈયાર કરશે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, જેથી ભાજપના ગઢ ગણાતા આ મહાનગરોમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે, જેથી નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ સ્થાનિક ધારાસભ્યો અને ચૂંટણી પ્રભારીઓએ મેરેથોન બેઠકો યોજી હતી, જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના સૂચનોનો અમલ કરી નો રિપીટ થિયરીના બદલે જીતની શક્યતાને ધ્યાને રાખી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો માટે ભાજપે 175 પ્લસનો લક્ષ્યાંક રાખ્યો, જેથી તમામ વોર્ડમાં સ્થાનિક ચહેરાઓ સાથે યુવા મોરચા અને મહિલા મોરચાની સક્રિય બહેનો ટિકિટો આવવાની વિચારણા થઈ રહી છે. જોકે આથી મુખ્યમંત્રી નિવાસ સ્થાને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં ઉમેદવારોના નામ પર મહોર લાગશે. આગામી 4 ફેબ્રુઆરી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. અને હવે વાત આજથી શરૂ થતી શાળાઓની. આજથી ધોરણ 9 અને 11ના વર્ગો ફરી એકવાર શરૂ થશે અને આજથી ધોરણ 9 થી 12ના ટ્યુશન ક્લાસીસ પણ ફરી શરૂ થવા જઈ રહ્યા છે. ધોરણ 10 અને 12ના વર્ગો સફળતાપૂર્વક શરૂ થયા બાદ નિર્ણય લેવામાં આવ્યો. ધોરણ 9 અને 11 માટે વાલીઓનું સંમતિપત્ર ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓએ પાણી અને નાસ્તો ઘરેથી ફરજિયાત લાવવાનો રહેશે. શાળાઓમાં સરકારી ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવાનું રહેશે.
આજથી ગુજરાત અને દેશભરમાં પૂરી ક્ષમતા સાથે સિનેમાઘરો ખુલી રહ્યા છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સિનેમાઘરો ખોલવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોના અને લોકડાઉનના કારણે બંધ થયેલા થિયેટર્સ ફરી પૂરી ક્ષમતા સાથે ખોલવામાં આવશે. આ પહેલા સરકારે 50% ક્ષમતા સાથે થિયેટર્સ ખોલવાની મંજૂરી આપી હતી, જે બાદ પ્રેક્ષકોની ઓછી સંખ્યાને કારણે ફિલ્મો રિલીઝ પણ નહોતી થતી. પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે ઓનલાઈન બુકિંગનું પ્રોત્સાહન આપીશું. 2 શો વચ્ચે થોડો સમય રહેશે, જેથી વધુ ભીડ ન થઈ જાય. આજથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દેશભરમાં કરશે ભૂખ હડતાલ. મિક્સોપેથીના વિરોધમાં આજથી દેશભરમાં ઉગ્ર વિરોધ થશે, જ્યાં આઈએમએની ગુજરાત બ્રાન્ચ પણ ભૂખ હડતાલને આપશે સમર્થન. આયુર્વેદિક તબીબોને શસ્ત્રક્રિયાની પરવાનગી આપતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આઈએમએની ગુજરાત બ્રાન્ચ પણ ભૂખ હડતાલને સમર્થન આપશે. મિક્સોપેથીના વિરોધમાં આજથી દેશભરમાં ઉગ્ર વિરોધ થવાનો છે. આયુર્વેદિક તબીબોને શસ્ત્રક્રિયાની પરવાનગી આપતા આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આજથી આઈએમએ દેશભરમાં ભૂખ હડતાલ કરશે. અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની 2 દિવસીય કારોબારી બેઠક મળી અને આ કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસર કાર્યવાહક મનમોહન વૈદ્ય હાજર રહ્યા. બેઠકમાં નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી. શિક્ષકોના પ્રશ્નો અંગે બેઠકમાં મંથન કરાયું છે. કેટલાક પ્રશ્નોને લઈ કેન્દ્ર અને જુદી જુદી રાજ્ય સરકારોને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું. નવી પેન્શન યોજના રદ કરી ફરી જૂની પેન્શન યોજના લાગુ કરવા રજૂઆત. શિક્ષકોને આપવામાં આવતી શિક્ષણ સિવાયની કામગીરીનો પણ વિરોધ કરવા ચર્ચા થઈ. પ્રવાસી અને એડહોક શિક્ષકોની ભરતી નીતિનો વિરોધ કરવા નક્કી કરાયું. શૈક્ષિક સંઘ કેન્દ્ર અને રાજ્ય સરકારને આવેદનપત્ર આપશે. શિક્ષકોના પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો શૈક્ષિક સંઘ અપનાવશે આંદોલનનો માર્ગ. पुरानी हमारी पेंशन योजना थी 2004 से पहले जो चलने वाली पेंशन योजना थी वही लागू की जानी चाहिए, वही हमारे हित की योजना है. ये सर्वाधिक जगह से इस प्रकार की बातें आई. दूसरी बातें जो आई हैं वो स्कूल शिक्षकों के माध्यम से आई कि विशेष रूप से हमारे शिक्षकों को किसी भी काम पर लगा दिया जाता है. शिक्षा के अलावा, शिक्षण के अलावा जो बहुत सारे काम होते हैं, अन्य काम होते हैं, उन तमाम कार्यों में उनको लगा दिया जाता है. तो इस प्रकार का काम में प्रावधान एक्ट में भी किया गया, प्रावधान सुप्रीम कोर्ट का निर्णय भी आ गया, लेकिन उसके बावजूद भी राज्य सरकारों के माध्यम से हमारे शिक्षक को शिक्षण के अलावा अन्य प्रकार के कार्य दे दिए जाते हैं. ये बात भी आई कि शिक्षकों को इस प्रकार के अन्य कार्यों से मुक्त किया जाना चाहिए. વડોદરામાં વિશ્વામિત્રી નદીના ઘાટની સફાઈમાં ઐતિહાસિક વારસો મળી આવ્યો છે. શહેરના કેટલાક શિવભક્તોએ છેલ્લા ઘણા દિવસથી નદીના ઘાટની શરૂ કરી હતી સફાઈ, જે આશરે 170 ટ્રક ભરી કચરો સાફ કર્યા બાદ નદીના ઘાટ પાસેથી 600 વર્ષ જૂના 2 શિવલિંગ સહિત એક ગુફા તેમજ ઋષિ મુનિઓની સમાધિ મળી આવી. શિવભક્તોને મળી આવેલા ઐતિહાસિક વારસાનો ઉલ્લેખ પુરાણોમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે એક સમય પવિત્ર કહેવાતા વિશ્વામિત્રી નદી કાંઠે અનેક ઋષિઓ તપસ્યા કરતા હતા, પરંતુ હાલ આ નદીમાં ડ્રેનેજનું પાણી છોડાઈ રહ્યું છે, જેને કારણે નદી અત્યંત પ્રદૂષિત થઈ રહી છે. જોકે તેની સ્થાનિકોએ સફાઈ કરી અને તેને ઓળખ આપવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ કામનાથનો ઓવારો ગંગા, બનારસના ગંગા ઘાટ જેવો એની પ્રતિકૃતિ છે. જ્યારે એની પ્રતિકૃતિ હોય તો આપણે ગંગા જઈએ છીએ, બનારસ જઈએ છીએ, ત્યાં જઈને જ્યારે આપણે આખું એનો અહેસાસ કરી છે તો આ જગ્યા અહેસાસ ના કરી શકીએ. એક સાથે સાથે આ જગ્યા એવી છે કે જે વિશ્વામિત્ર ઋષિએ તપ કર્યું, દયાનંદ સરસ્વતી અહીંયા તપ કર્યું, વિશ્વામિત્ર ઋષિનો મોહભંગ આ જગ્યાએ થયો. એને એટલે જ કામનાથ છે. કામનાથ, કામનાની ઈચ્છા પૂર્તિ કરનાર, એ કામનાથ છે. તો આ બધા વિષયો હોય તો આપણા વડોદરાના લોકોને ખબર પડે, વડોદરાના યુવાનોને ખબર પડે. નાગરિકોને આશ્ચર્ય થયું શરૂમાં. અમે પણ જ્યારે કાઢતા ગયા, અમને પણ અમારી પાસે એક જૂનો ફોટો હતો 1850નો, એના આધારે અમે આગળ વધતા ગયા અને વધતા ગયા એમ બધું નીકળતું ગયું. લાઇબ્રેરીમાં ગયા, લાઇબ્રેરીમાંથી પણ થોડું શોધ્યું, વારસો શોધ્યો. એના પર એક પુસ્તક લખ્યું, નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક, એવું કરીને એક પુસ્તક લખ્યું. આ લિંગ પુરાણ, સ્કંદ પુરાણ, વિશ્વામિત્રી મહાત્મય અને કૌશિકી મહાત્મય, એમાં પણ આ બધાનો ઉલ્લેખ છે. મારી દીકરી અહીંયા આવી, એણે અહીંયા આવીને શિવલિંગ નીકળ્યું છે એ બધી વિગતો જોઈ અને મારા ફેમિલીમાં વાત કરી કે પપ્પા આપણા શહેરનો ઐતિહાસિક વારસો છે અને તમારે પણ એકવાર જઈને જોવો જોઈએ. એના આગ્રહને લઈને હું આજે અહીંયા જોવા આવ્યો છું. અને વડોદરાના નાગરિકની એક નૈતિક ફરજ છે કે જે આપણને વારસો મળ્યો છે એના વિશે જાણીએ, આવનારી પેઢીને કહીએ. અને સરકારને પણ હું વિનંતી કરીશ કે સરકારનું પુરાતત્વ વિભાગ જે છે
એ આવે, આની જાળવણી કરે. વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે અને તમે સાંભળ્યું પણ હશે કે વડોદરા શહેરની જે રક્ષા છે એ અહીંયા બિરાજમાન નવનાથ મહાદેવ કરે છે. અત્યારે તમને અમે આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે એ વડોદરા શહેરનું ઐતિહાસિક મંદિર છે, કામનાથ મહાદેવનું મંદિર. થોડા સમય પહેલાંની વાત કરીએ તો આ જે ઘાટ છે અહીંયા ઘાટ હતો, પરંતુ કિચડના થર બાજેલા હતા અને વડોદરા શહેરના નાગરિકોને ખ્યાલ પણ નહીં હોય કે આ ઐતિહાસિક વારસો તેમની વચ્ચે છે. તમામ નાગરિકો અજાણ હશે, ત્યારે શહેરના જ કેટલાક નાગરિકો દ્વારા આ જે ઘાટ છે તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. તમે જોઈ શકો છો કે ઐતિહાસિક વારસો અહીંયા સાફ સફાઈ દરમિયાન મળી આવ્યો છે. છેલ્લા 34 દિવસથી આ ઘાટની સાફ સફાઈની કામગીરી જે છે શિવ ભક્તો દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજા તમે દ્રશ્યો બતાવીશું કે અત્યારે તમે આજે સમાધિ જોઈ રહ્યા છો કે વર્ષો અગાઉ, ઘણા વર્ષો અગાઉ જે ઋષિમુનિઓ છે અહીંયા તપસ્યા કરતા હતા, શિવજીની ભક્તિ કરતા હતા, ત્યાં ઋષિમુનિઓની અહીંયા સમાધિ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ, સયાજીરાવે વડોદરા શહેરને ઘણું બધું આપ્યું છે. આ જે તમને કામનાથ મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે, સયાજીરાવ જે છે વડોદરા શહેરના મહારાજા, તેઓ પોતે સૌ પ્રથમ મહાદેવના મંદિરે આવતા હતા અને ત્યારબાદ જ તેમની જે દિવસ દરમિયાનની કામગીરી હોય છે તે કરતા હતા. ખાસ કરીને બીજી વાત કરીએ તો શિવ ભક્તોએ સાફ સફાઈ હાથ ધરી હતી, ત્યારે 600 વર્ષ પુરાના 2 પૌરાણિક શિવલિંગ પણ શિવ ભક્તોને મળી આવ્યા છે. સાથે સાથે ગુફા પણ મળી આવી છે. ત્યારે ખાસ કહી શકાય કે વડોદરા શહેરની અત્યારની વિશ્વામિત્રીની હાલતની વાત કરીએ તો ગટરના પાણી વહી રહ્યા છે, પરંતુ એનો ઇતિહાસ જોવા જઈએ તો ખૂબ જ પવિત્ર નદી છે. વિશ્વામિત્ર ઋષિ જે છે અહીંયા બેસીને તપસ્યા કરતા હતા, શિવ ભક્તિ કરતા હતા. વિશ્વામિત્ર ઋષિના નામે જ આ વડોદરા શહેરની જે મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેની ઓળખ થઈ છે. વિશ્વામિત્રી નદી તરીકે તેને ઓળખવામાં આવે છે. વડોદરા શહેરના નાગરિકો અજાણ છે અને તંત્ર પણ અજાણ હોય તેમ વર્તન કરી રહ્યું છે, કારણ કે તમે જોઈ રહ્યા છો કે આ ઐતિહાસિક વારસો જે વડોદરા શહેરને મળ્યો છે તેની જાળવણી નથી થઈ રહી અને બદથી બદતર હાલત થઈ ગઈ છે. આજે પવિત્ર નદી તરીકે ઓળખાતી હતી વિશ્વામિત્રી નદી, તેની ઓળખ ફરી એકવાર પાછી છતી કરવા માટે વડોદરા શહેરના કેટલાક શિવ ભક્તો છે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. તમામ ઘાટ જે છે તેની સફાઈ કરી રહ્યા છે અને અત્યારે મંત્રોચ્ચાર કરીને નદીને ફરી એકવાર પવિત્ર નદી, વિશ્વામિત્રી નદી બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે તંત્રએ પણ હવે પોતાનું ઉદાસીન વલણ છોડવું જોઈએ અને જે શિવ ભક્તો છે તેમની મદદ કરવી જોઈએ, જેથી વડોદરા શહેરને જે ઐતિહાસિક વારસો મળ્યો છે તેની જાળવણી પણ આપણે કરી શકીએ. કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા.